નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના મોખા ગામે શ્રી ગુડથર મતિયાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો। મુન્દ્રા તાલુકાના મોખા ગામ ખાતે શ્રી મોખા મહેશ્વરી સમાજ દ્વારા નવનિર્માણ નિર્મિત શ્રી ગુડથર મતિયાદેવ મંદિરના નવનિર્માણ પામેલા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ પાવન પ્રસંગે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય મુન્દ્રા ગાંધીધામના રમેશભાઈ મહેશ્વરી તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પધારેલા આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, આસપાસના ગામોના સરપંચો, સામાજિક આગેવાનોનું મોખા મહેશ્વરી સમાજ દ્વારા સન્માન સાથે આવકાર કરવામાં આવ્યું હતું। સમગ્ર મહોત્સવમાં સમાજના અગ્રણીઓ, વડીલો, બહેનો ઉત્સાહભેર જોડાયા હતા। આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા મોખા મહેશ્વરી સમાજના આગેવાનો, વડીલો, બહેનો અને યુવાનો દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું। મોખા ગામના સરપંચ શ્રી હિનાબેન તલકસિંહ ફફલ, ભદ્રેશ્વર જિલ્લા પંચાયતના ભાજપના યુવા ઉમેદવાર તલકસિંહભાઈ ફફલ, મુન્દ્રા તાલુકાના મહામંત્રી જિગ્નેશભાઈ, દાતાશ્રી રાજભાઈ આહિર ચાદરોડા, કુંદરોડી સરપંચ મયુરસિંહ સોઢા, વવાર સરપંચ બાબુભાઈ વાઘુરા, સરપંચ વાલજીભાઈ આહિર, બગડા સરપંચ મૂળજીભાઈ, લુણી સરપંચ પ્રેમજીભાઈ, દાતાશ્રી વાલજીભાઈ ડાંગર મોખા વગેરેથી ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સાલ મોમેન્ટોથી સન્માન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ મહેશ્વરીએ અને આભાર વિધિ જિગ્નેશભાઈ હુંબલે કરી હતી। મોખા મહેશ્વરી સમાજના પ્રમુખ હરેશભાઈ ફફલ અને યુવા ટીમે ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। તલકસિંહભાઈ ફફલે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતનાઓનો આભાર માન્યો હતો। હેલો, જય મતિયાદેવ। આજ રોજ તારીખ 12/4/2026 રવિવારના રોજ મોખા ગામની 5 પેઢીથી જે સપનો હતો મંદિર બનાવવાનો કે અમારે એક આસ્થાનું મંદિર જોઈએ, અમે જ્યાં દર મતિયાદેવની ચોથ હોય ત્યારે અમે એને પ્રસાદ ચડાવી શકીએ। અમારો સપનો હતો અમે મંદિર, અમારી ગામમાં વસ્તી નાની છે, અમે 10 થી 15 ઘર છીએ, અમને મંદિર બનાવવાનો સપનો હતો વર્ષોથી, આજે તે પૂર્ણ થયો છે। આજે સમસ્ત ગ્રામજનો, સમસ્ત દાતાઓ દ્વારા જે સાથ મળી અને ગામની એકતા અને અખંડતાનો જે પ્રતીક આજે તમે લોકોએ જે નિહાળ્યો, જોયો કે આખા ગામે અહીંયા સાથ સહકારથી આ મંદિર બન્યું છે, તે બદલ હું સર્વે ગ્રામજનો, સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, માજી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબ, અમારા દાતા શ્રી રાજેશભાઈ આહિર, અખિલ મતિયાદેવ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા અને અન્ય વિશેષ અતિથિઓ, સરપંચશ્રીઓ અહીંયા પધાર્યા, તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મતિયાદેવ એ અમારો આસ્થાનો પ્રતીક છે, દાદા, અને દાદાની અમારા ગામ માટે હંમેશા સદાય મહેરબાની અને દયા કૃપા વરસતી રહે તેવી અભ્યર્થના છે। ખાસ આજે કોણ કોણ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યું છે? અમારા સમાજના પ્રમુખ છે હરેશભાઈ ફફલ, અમારા ગામના જે સમાજની યુવાનો છે લક્ષ્મણભાઈ, મનીષભાઈ, હાર્દિક છે, શામજી ફફલ, જીતુભાઈ ફફલ, શંકર ફફલ, અને અમે અનેક નામો છે જે નામો લેવા આપણે ખૂટતી સમય લાગી જશે। એ લોકોએ બહુ મહેનત કરી છે અને આ મંદિર બને સૌથી પહેલાં તો આ મંદિરમાં સૌથી મહેનત ઘણી કરી હોય ને આમાં હરેશભાઈ ફફલ, હરેશ કુમાર ફફલ અને વાલજીભાઈ બળગા, એમણે બહુ મહેનત કરી છે, રાત દિવસ મહેનત કરીને આ મંદિર એમણે બનાવ્યું છે। હું તો ખાલી નામનો માત્ર હતો, ખાલી મહેનત ખરેખર હરેશ ફફલ અને વાલજીભાઈ બળગાની છે। ખાસ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ શુભકામના પાઠવી છે, શું કહેશો? વિનોદભાઈ અને અનિરુદ્ધભાઈ, અમારા ગામ પ્રત્યે એમની એટલી લાગણી છે કે હું અત્યારે મોખા ગામનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું। મેં 3 ફેરા એમને આમંત્રણ આપ્યા અને 3 ફેરા એ મોખા ગામ માટે આવ્યા છે। આજે શું ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તે આવી શક્યા નથી, કદાચ અનિરુદ્ધભાઈ સાંજ સુધી દર્શન કરવા પધારશે। વિનોદભાઈએ શુભકામનાઓ પાઠવી છે, તે નથી આવી શક્યા, તેમને બહુ જરૂરી કામો હોવાથી, ચૂંટણીના કામો હોવાથી નથી આવી શક્યા। હંમેશા વિનોદભાઈ અને અનિરુદ્ધભાઈનો અમારા માટે ગામ માટે બહુ લાગણી રહી છે, તે બદલ હું તેમનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। મોખા ગામની જે સામાજિક સમરસતા છે, આજુબાજુના ગામ લોકો પણ નોંધ લેતા હોય છે, તો એ વિશે શું કહેશો? જો મોખા એટલે એક અનોખા ગામ છે। મોખા ગામમાં સામાજિક એકતા અને જે સમાનતા છે, તમે આજુબાજુ શું કચ્છ જિલ્લામાં પ્રખ્યાત છે, બધા ઓળખે છે। અમારા ગામમાં બીજું એક ગામની અખંડતાનો એક ઉદાહરણ શું, અમારા ગામમાં હજુ સુધી પોલીસ ચોકને રેકોર્ડ નથી, અમારા ગામનો કેસ નથી થયો,
ઓન રેકોર્ડ તમે ચેક કરી શકો છો. મરીન પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, પ્રાગપર પોલીસ સ્ટેશન, અમારા ગામમાં હજી સુધી કોઈ કેસ નથી. એ જ અમારા ગામની સમરસતા, અખંડતા છે. આ ખાસ મંચ સ્થાનેથી જે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, એકતા વધે એ માટેનું જે આહવાન કરવામાં આવ્યું છે, શું કહેશો? એ તો ખરેખર સમાજને જાગૃત થવાની જરૂર છે અને શિક્ષણ વગર કાંઈ નથી. શિક્ષણ છે તો બધું છે. અને જે નરેશભાઈ કીધું ને એના માટે હું 100% એમના મંતવ્યથી હું સાચો છું, ઠેરાવું છું. એના પ્રત્યે અમારી લાગણી હું વ્યક્ત કરું છું. સાચે શિક્ષણ વગર કાંઈ નથી. તલકભાઈ, આપના ઉપર આજે દાદાના આશીર્વાદ વરસ્યા છે. આ જિલ્લા પંચાયતની સીટ આપને મળી છે, શું કહેશો? સર ખરેખર આ તમે દિલથી વાત કહી. મને સપનામાં નહોતું હું જિલ્લા પંચાયત સદસ્ય, મને ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ટિકિટ મળશે. કારણ કે જો દાદાને હું લઈ આવ્યો ને, મેં એક જ વાત કરી, દાદા તારામાં સત્ય હોય ને મને ટિકિટ અપાવજે, બાકી હું મહેનત મારી પૂરી કોશિશ કરીશ. દાદાએ મને ટિકિટ અપાવી અને ભારતીય જનતા પાર્ટીને ભદ્રેશ્વર સીટમાંથી જલવંત વિજય નથી બનાવવો, લીડથી વિજય બનાવવો છે. તેવી દાદા પારની હંમેશા કૃપા દ્રષ્ટિ બની રહે. અમારા ઉપર દાદાની કૃપા છે સારી. ગામમાં એકતાનો પેગામ છે. આ બધું ગામ બધા મળીને આ પ્રોગ્રામ કર્યું છે અમે ભાઈ લોકોએ. એટલે તિલકસિંહ એટલા વર્ષથી અમને યાદ નહોતું કે અમે મતિયારાનું મંદિર એટલી મહેનત કરી, બધા લોકો કર્યું એટલે અમને બધી ખુશી થાય છે. અને તિલકભાઈ જે આપણે છે, અમે એમ કે ભલે આ ભાઈને ટિકિટ મળી, દાદાના આશીર્વાદથી જ મળી છે. અમને પરચો જ છે કે દાદા મતિયારા જેના ઉપર હાથ રાખે છે ને એ વ્યક્તિ આગળ સફળ થાય છે. એના ઉપર હું એને કહું મારા ભાઈને એટલે તિલકભાઈને બહુમતીથી લીધથી અને સાથ દેજો. બધા ગામજનો બધા મુંદ્રા બધા જેટલા સપોર્ટ કરજો ને ભાઈ, એ મારા દિલથી.